નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે 7 મોક ટેસ્ટ સુધી સોલ્યુશન જોઈ લીધું. હવે 8મા નંબરના મોક ટેસ્ટનું સોલ્યુશન શરૂ કરીએ આપણે રીઝનિંગનું. ઓકે, ચલો. એમાં પહેલો ક્વેશ્ચન છે રેન્કિંગ ટેસ્ટનો ક્વેશ્ચન છે. રેન્કિંગ ટેસ્ટના કોઈ પણ ક્વેશ્ચન મેં તમને કીધું કે નોર્મલી એક તો કુલ સંખ્યા શોધવાના ક્વેશ્ચન, કોઈ લાઇનમાં કોઈ પર્ટિક્યુલર નંબર્સ આપેલો હોય, એમાં લેફ્ટ સાઈડથી નંબર, ઉપરથી નંબર, નીચેથી નંબર, ડાબી બાજુથી નંબર, જમણી બાજુથી નંબર, આવા કન્સેપ્ટ પૂછાતા હોય છે. એના સિવાય કોઈ ક્વેશ્ચન પૂછાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે, એ આ જગ્યા જે એમની પ્લેસ છે ને ઇન્ટરચેન્જ કરવાવાળા પ્રશ્નો હોય છે. ઓકે, આ રેન્કિંગના સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન કહી શકાય, એટલા માટે લીધું. મને ખબર છે કે તમને આવો પ્રશ્ન પૂછે, એક લાઇનમાં સાગરનો ક્રમ ઉપરથી 10મો છે અને નીચેથી 12મો છે, મીન્સ કે ઉપરથી 10મો છે અને નીચેથી 12મો છે, તો લાઇનમાં કુલ વિદ્યાર્થી કેટલા હોય? તો તમે 10 + 12 -1 કરશો, કેમ કે સાગરની ગણતરી શું છે? 2 વખત થઈ છે, તો 22 - 1 21 જવાબ આવે. એવું કોમન ક્વેશ્ચન તમને એમને આવડી જાય. બટ આ જે ઇન્ટરચેન્જ કરવાવાળા પ્રશ્નો હોય છે ને, આમાં થોડું કન્ફ્યુઝન હોય છે. સેજ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું તમને ક્વેશ્ચન એકદમ સિમ્પલ સમજાવીશ, શોર્ટકટ પણ સમજાવીશ. ઓકે, તમારે સમજવી છે તો અહીં જો એને શું કીધું? ઇન અ રો ઓફ બોયઝ, ઇન અ રો ઓફ બોયઝ. પહેલા આખો પ્રશ્ન વાંચી લેવાનો, શોધવાનું શું છે એ પણ મેટર કરે છે. In a row of boys, Srinath is 7th from the left and Venkat is 12th from the right. If they interchange their positions, Srinath becomes 22 from the left. Then how many boys are there in the row? રોમાં ટોટલ વિદ્યાર્થીઓ શોધવાના છે. બે વ્યક્તિ આપેલા છે, એ બંને ઇન્ટરચેન્જ પોઝિશન કરે છે, એના પછી એક પોઝિશન આપેલી છે. તો આપણે સિમ્પલ બતાવી દઈએ કે ભાઈ આ લેફ્ટ સાઈડ કહી શકાય, આપણે આ લેફ્ટ સાઈડ કહીએ, આ રાઈટ હેન્ડ સાઈડ કહીએ આપણે નોર્મલી નોર્થ ફેસિંગમાં. ઓકે, આ રીતે હોય. હવે શું કહે છે? શ્રીકાંત ઇઝ 7th ફ્રોમ ધ લેફ્ટ. શ્રીકાંત છે લેફ્ટ સાઈડથી 7 છે, શ્રીકાંત. ઓકે, અને વેંકટ છે એ રાઈટથી 12th છે, વેંકટ. ઓકે, દેખો આટલી જગ્યાથી હવે તમને એવું થાય કે સર હું આ 7 + 12 કરી નાખું તો મને ટોટલ સ્ટુડન્ટ ના મળે? ના મળે ભાઈ. તમને એવું થાય કે સર કેમ ના મળે? આ વચ્ચે કેટલા વિદ્યાર્થી છે તમને ક્યાં ખબર છે? જો વચ્ચેના વિદ્યાર્થી ખબર હોત તો આટલી ખબર પડી જાય. આ 7 વિદ્યાર્થી છે, આ 12 છે, ને વચ્ચેની તો તમને કુલ વિદ્યાર્થી મળી જાય. આટલા ડેટા ઉપરથી આપણને વચ્ચેનો નંબર નથી ખબર, એટલા માટે કુલ વિદ્યાર્થી નથી મળતા. તો હવે તમને એવું થાય સર વચ્ચેનો નંબર કેવી રીતે ખબર પડશે? તો દેખો એને શું કીધું છે, આટલું તો આપણને આપેલું છે. હવે એને કીધું છે શ્રીકાંત કે શ્રીનાથ કે જે હોય. ઓકે, તમે નામમાં કન્ફ્યુઝ ના થાય. હવે એને શું કીધું છે? આ આપેલું છે શ્રીનાથ. હવે ઇફ ધે ઇન્ટરચેન્જ ધેર પોઝિશન્સ, આવો પ્રશ્ન આગળના મોક ટેસ્ટમાં પણ મેં એક લીધેલો છે. એને શું કે જો બંને એકબીજાની પોઝિશન છે ઇન્ટરચેન્જ કરે, બંને એકબીજાની પોઝિશન શું કરે? ઇન્ટરચેન્જ કરે. આનો મિનિંગ શું થાય? શ્રીકાંત છે એ વેંકટના પ્લેસ ઉપર જાય અને વેંકટ છે એ શ્રીકાંતના પ્લેસ ઉપર આવે. આનો મિનિંગ આવો થાય. ઇફ ધે ઇન્ટરચેન્જ ધેર પોઝિશન્સ. ઓકે, વેકાંત છે એ શ્રીનાથના પ્લેસ ઉપર જશે અને શ્રીનાથ છે એ વેકાંતના પ્લેસ ઉપર જશે. હવે એને એક અપડેટેડ ડેટા આપેલો છે જો, then Srinath becomes 22 from the left. તો શ્રીનાથની પોઝિશન કેટલી થઈ જાય છે? 22 થઈ જાય છે. હવે એક વસ્તુ તમે સમજો, શ્રીનાથનો લેફ્ટ સાઈડથી જે આ નંબર હતો ને કેટલો હતો? 7th નંબર હતો. હવે એ જગ્યા બદલીને કોની જગ્યા ઉપર જાય? વેંકટની જગ્યા ઉપર જાય. આટલું સમજ્યા તમે? વેંકટની જગ્યા ઉપર જાય તો એનો નંબર કેટલો થયો? એનો નંબર 20th થઈ ગયો. એનો નંબર 20th થઈ ગયો. તમે દેખો આ સ્ટાર્ટિંગ પોઝિશન હતી, સમજો, એકદમ સિમ્પલ છે. અને આ શું છે? એન્ડિંગ પોઝિશન છે. હું તમને કન્સેપ્ટ એટલા માટે સમજાવું, કોઈક વાર શોર્ટકટ યાદ ના આવે તો તમારું કામ ઇઝી થઈ જાય. ઓકે, હવે જો પહેલા 7 નંબર હતો લેફ્ટ સાઈડથી, જગ્યા ઇન્ટરચેન્જ કરી લે, વેંકટના પ્લેસ ઉપર આવ્યો તો 12 નંબર થઈ ગયો. તો 7 હોય 12 ક્યાં થાય? વચ્ચે કેટલા સ્ટુડન્ટ હોય? 15. વચ્ચે કેટલા સ્ટુડન્ટ હોય? 15. મને ખબર પડી ગઈ વચ્ચે 15 સ્ટુડન્ટ હોય. કેમ? 7મો નંબર હતો ડાબી બાજુથી, હવે એ જગ્યા બદલે એટલે 22મો થાય. તો વચ્ચે 15 હોય તો જ 22 થાય ને ભાઈ, એમનો કુદીન થોડો જતો રહ્યો હશે. તો બસ હવે મારા કુલ વિદ્યાર્થીઓ શોધવા છે. હવે વચ્ચેના નંબરની કોઈ જરૂર નથી. તો જો જે શ્રીનાથ છે, શ્રીનાથની વેંકટના પ્લેસ સુધીની ડાબી બાજુથી નંબર એનો કેટલો છે? 22મો. ડાબી બાજુથી નંબર 22મો, એટલે અહીંથી અહીં સુધી વેંકટના પ્લેસ સુધી લેફ્ટ સાઈડ આવી ગયું. જો 22મો નંબર. તો હવે મારે બાકી કેટલું રહ્યું? આ જ શોધવાનું બાકી રહ્યું. તો આ છે એ મને ખબર છે, વેંકટનો જમણી બાજુથી નંબર કેટલો છે? 12 છે. તો હું એ 12 કરું. પણ તમે એક વસ્તુ જુઓ, વેંકટની પ્લેસ છે ને 2 વાર ગણતરીમાં આવી. કેટલી વાર આવી? 2 વાર.
તો એ કે આ 22માં એની ગણતરી થઈ વેંકટના પ્લેસની અને 12માં ગણતરી થઈ, તો પાછળ -1 કરી નાખીશ. તો 22 + 12 34 -1 યોર આન્સર ઇઝ 33. લાઈનમાં ટોટલ 33 હોય વિદ્યાર્થી. સિમ્પલ. ખબર પડી ગઈ? ના ખબર પડી તો હજુ એકવાર સમજાવું. શ્રીનાથ 7મા નંબર ઉપર તો લેફ્ટ સાઈડ, વેંકટ રાઈટ સાઈડથી 12th નંબર ઉપર હતો. શ્રીનાથના બંને એકબીજાની જગ્યા બદલે છે, તો શ્રીનાથ કોની જગ્યાએ જાય? વેંકટ ઉપર. તો શ્રીનાથ જગ્યા બદલે એટલે એનો નંબર 22મો થઈ જાય. જગ્યા બદલે એટલે દૂર જાય ને વેંકટના પ્લેસ ઉપર. તો 7 અને 22 ક્યાં થાય? વચ્ચે 15 સ્ટુડન્ટો. આટલી ખબર પડી મને. તો હવે શ્રીનાથનો વેંકટના ઘર સુધીનો આ જો 22 મીન્સ કે એની જગ્યા સુધીનો 22મો નંબર થઈ ગયો ડાબી બાજુથી. તો આટલી જગ્યા મળી જાય તો મને ટોટલ વિદ્યાર્થી મળી જાય. તો એ કયો નંબર હતો? 12. વેંકટની પ્લેસ 2 વાર ગણતરી હોય, -1 કર્યું 33. કોઈ ક્યાંક સર મારા શ્રીનાથની જગ્યા ઉપર જઈને કુલ વિદ્યાર્થી શોધવાય તો એ શોધી શકાય. જુઓ કેવી રીતે. આ બાજુ જુઓ, વેંકટનો રાઈટ હેન્ડ સાઈડથી કેટલો નંબર છે? 12 છે. મૂળ મુદ્દે આપણને વચ્ચે કેટલા સ્ટુડન્ટ હોય એ ખબર પડી ગઈ. વચ્ચે 15 સ્ટુડન્ટ હોય. તો તમે મને કહેજો, આ 12 નંબર આપણને ખબર છે, પણ જ્યારે વેંકટ શ્રીનાથની જગ્યાએ આવે ત્યારે એને 15 સ્ટુડન્ટ પાસ કરવા પડે. 15 સ્ટુડન્ટ પાસ કરવા પડે તો એનો મિનિંગ શું થાય? 27 નંબર થાય. 12માં આ 15 એડ થાય તો આ બાજુ આવે તો એનો રાઈટ હેન્ડ સાઈડથી જુઓ, આ બાજુમાં શું? આ તમે આનો સ્ટાર્ટ ગણી લો અને આ કેસમાં આને એન્ડ પોઈન્ટ ગણી લો. તો જો આપણને વેંકટનો 27 નંબર ખબર પડી ગઈ, આ પોઝિશન સુધી આવી ગયો શ્રીનાથની પોઝિશન ઉપર. તો હવે આ જગ્યા બાકી રહી તો તમને ખબર પડે એ શ્રીનાથનો ડાબી બાજુથી 7 નંબર છે. તો અહીં શ્રીનાથની જગ્યાએ 2 વખત ગણતરીમાં આવી. 27 + 7 - 1 34 - 1 33. પતી ગઈ વાત. તમે બેમાંથી ગમે તે રીતે ગણો, જવાબ 33 જ આવશે. હવે કારણ શોર્ટકટમાં ઇન્ટરેસ્ટ હશે કે તમે અમે શોર્ટકટની વાત કરતા હતા, એ કઈ શોર્ટકટ છે? જો હું તમને કહી દઉં, આવી બધી બહુ શોર્ટકટ ભણાવી દોસ્ત, પણ હું કહું કે તમે જો આ રીતે જશો તો એ બહુ વાર નહીં લાગે. પણ જો તમારે આ ખાસ શબ્દ જોવાનો, ઇન્ટરચેન્જ જોવાનો, અને ટોટલ હાઉ મેની બોયઝ આર ઇન ધ રો, ટોટલ કેટલા વિદ્યાર્થી એ વિદ્યાર્થીની છે કે કંઈ પણ આવું ટોટલ પૂછે ને તો તમારે શું કરવાનું? જો આ ક્વેશ્ચનમાં એક વસ્તુ ફિક્સ હશે, કોઈ એક મેમ્બરના 2 ડેટા આપેલા હશે અને કોઈનો એક જ ડેટા આપ્યો હશે. અહીં તમે શ્રીનાથના 2 ડેટા આપેલા, શ્રીનાથ લેફ્ટ સાઈડથી 7th નંબર અને જગ્યા ચેન્જ કરીને 22મો નંબર બને છે. તો તમારે શું કરવાનું? જેના 2 ડેટા આપ્યા હોય આ રીતે તમારે પહેલાં નામ લખી દેવાનું. જો શ્રીનાથ અને વેંકટ, સમજજો મેં તમને હમણાં જ કીધું, કોઈ એકના 2 ડેટા આપ્યા હશે અને કોઈ એકનો 1 ડેટા આપ્યો હશે. તો જો 7, શ્રીનાથ 7, અને મેં તમને કીધું કે બીજો કયો નંબર આપ્યો છે? 22, અને વેંકટનો કેટલો આપેલો છે? 12 આપેલો છે. 7, 22 અને 12 આ રીતે આપેલું છે, બરાબર. હવે તમે દેખો, તમારે શું કરવાનું? જે બીજો, જેના 2 ડેટા આપ્યા ને એનો બીજો, અને જેનો 1 ડેટા આપ્યો એ 2ને પ્લસ કરીને -1. આવી ગયો જવાબ 33. મેં તમને કીધું આમાં જ કરવાનું, કેમ કે આ જો પહેલા ડેટાનું ખરેખરમાં કોઈ જગ્યાએ કામ નથી. જે આ બીજો ડેટા આવે છે 22મો, અને આ જે સામેનો ડેટા હોય છે એને જ પ્લસ કરીને -1 કરી છે. આના શોર્ટકટ ના કહેવાય ભાઈ, પણ હું ઘણી વખત કહેતો હોઉં છું, શોર્ટકટ બધા આ રીતે જ બનાવે છે. ઇઝ ધેટ ક્લિયર? સમજાઈ ગયું તમને? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કેલેન્ડર ચેપ્ટરનો પ્રશ્ન છે. આઈ હોપ કે મેં તમને વાત કરેલી પહેલી જ વખતે કે કેલેન્ડર ચેપ્ટર તમે જોયું હશે તો તમે ગણી લીધું હશે. ઇફ ધ ડે બિફોર યસ્ટરડે વોઝ સન્ડે, then what day will it be 3 days after the day after tomorrow? તમે પ્રશ્નને ગુજરાતીમાં કન્વર્ટ કરો એટલે સમજી જશો. શું કહે છે? ઇફ ધ ડે બિફોર યસ્ટરડે વોઝ સન્ડે, સપોઝ આ ટુડે છે, આજનો દિવસ છે, આજનો દિવસ છે, આજે મને ખબર નથી કયો દિવસ છે. હવે જોજો એને શું કીધું છે? ઇફ ધ ડે બિફોર યસ્ટરડે વોઝ સન્ડે, એટલે ગઈકાલ પહેલાનો દિવસ. એને કીધું છે ઇફ ધ ડે બિફોર એટલે ગઈકાલ, ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલ પહેલાનો દિવસ. જો ગઈકાલ પહેલાનો દિવસ એટલે આ આજનો દિવસ હોય તો આ ગઈકાલનો દિવસ થાય, આ ગઈકાલનો દિવસ થાય, અને ગઈકાલ પહેલાનો દિવસ થાય. કયો વાર હોય? સન્ડે હોય. સમજજો, કયો વાર હોય? સન્ડે હોય. શું કીધું છે? ઇફ ધ ડે બિફોર યસ્ટરડે વોઝ સન્ડે, then what day will be the 3 days after the day after tomorrow? તો આવતીકાલ પછીના 3 દિવસ બાદ કયો વાર આવશે? તમે ગુજરાતી પ્રોપર કરો તો તમારો જવાબ પ્રોપર આવશે. જો ગઈકાલ પહેલાનો દિવસ રવિવાર હોય તો આવતીકાલ પછીના 3 દિવસ બાદ કયો વાર આવશે? સિમ્પલ. તો ગઈકાલ પહેલાનો દિવસ સન્ડે હોય તો ગઈકાલનો દિવસ કયો હોય? મંડે હોય. તો આજનો દિવસ કયો હોય? ટ્યુઝડે હોય.
તો આવતીકાલનો દિવસ કયો હોય? વેનસડે હોય. હવે એને શું કીધું છે? વોટ ડે વિલ બી ધ 3 days after the 3 days after the day after tomorrow. The day after tomorrow એટલે આવતીકાલ પછીના 3 દિવસ બાદ. તો 3 દિવસ એટલે જોઈએ થર્સડે, ફ્રાઈડે, સેટરડે. તો 3 દિવસ બાદ કયો વાર આવશે? સન્ડે. સન્ડે ઇઝ યોર આન્સર. સન્ડે તમારો જવાબ છે. આવો પ્રશ્ન પૂછે. ઓકે, if the day before yesterday was Sunday, then what day will be 3 days after the day after tomorrow? એટલે આવતીકાલ પછીના 3 દિવસ બાદ કયો વાર આવશે? એને એવો પ્રશ્ન પૂછ્યો, આવતીકાલ પછીના 3 દિવસ બાદ. કન્ફ્યુઝ ના થતા, સન્ડે ઇઝ યોર આન્સર. ઓકે, એ રીતે જ જવાન છે. ચલો ફરીથી રેન્કિંગનો એક ક્વેશ્ચન છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય છે રેન્કિંગના. મેં તમને કીધું ને આકૃતિ ડ્રો કરી નાખો ને એટલે તમારું કામ બહુ ઇઝી થઈ જાય દોસ્તો. આકૃતિ ડ્રો કરી નાખો. આ લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય અને રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. સીધા એક જ લાઈનમાં ના જવાબ આવવાના હોય તો આવી જ જાય છે. ઓકે, શું કહે છે? સુરેશ ઇઝ 7 ranks ahead of Ashok in the class of Ashok in the class of 39 student. ઓકે, સુરેશ છે એ અશોક કરતા 7 રેન્ક આગળ છે. સુરેશ છે એ અશોક કરતા 7 રેન્ક આગળ છે. શું કહે છે? ક્લાસમાં ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? 39 સ્ટુડન્ટ છે. ક્લાસમાં 39 સ્ટુડન્ટ છે ને આપણને બીજો એક ડેટા મળ્યો, સુરેશ ઇઝ 7 rank ahead of અશોક ઇન ધ ક્લાસ. આ એક ડેટા મળી ગયો આપણને. બરાબર. હવે અશોકની પોઝિશન ખબર પડી જાય તો એની ઉપરથી સુરેશની પોઝિશન ક્લિયર થાય. સમજ્યા? હવે શું કહે છે જો, ઇફ અશોક્સ રેન્ક 17 ફ્રોમ ધ લાસ્ટ. એટલે લાસ્ટ એટલે આપણે આનો સ્ટાર્ટ ગણતા હોઈએ. અહીં લેફ્ટ રાઈટની જગ્યાએ આપણે એવું ગણીએ કે આ સ્ટાર્ટ અને આ લાસ્ટ છે. સમજે? સ્ટાર્ટ છે અને લાસ્ટ છે. તો શું કહે છે જો, if Ashok's rank is 17 from the last. આ 17 from the last છે એવું ગણીએ આપણે અશોકની રેન્ક. ઓકે, અશોકની રેન્ક 17 from the last છે એવું ગણીએ. તો હવે શું કહે છે જો, આપણને એટલી ખબર પડી, સુરેશ ઇઝ 7th rank ranks ahead of Ashok in the class. એટલે સુરેશ છે ને એ તમે દેખો 7th રેન્ક આગળ છે તો અશોક 17th હોય તો સુરેશ 24th થાય. સુરેશ શું થાય? 24th થાય ને ઓબ્વિયસલી. ઓકે, સુરેશ 20 લાસ્ટથી કીધું હોય ને એટલે પછી તમારે 1 થી આમ ગણવાનું. 17 થી 18, 19, 20, 21, 22 7 રેન્ક આગળ છે તો સુરેશનો નંબર કયો હોય? 24th હોય. તો હવે શું પૂછે છે કે વોટ ઇઝ ધ સુરેશ રેન્ક ફ્રોમ ધ સ્ટાર્ટ? સુરેશની સ્ટાર્ટથી રેન્ક કઈ હશે? તો જો આમ જોવા જઈએ તો હવે તમે અહીંથી શરૂ કરેલું છે, લાસ્ટથી ગણવાનું શરૂ કર્યું તો આ 1 2 3 4 5 17 mm 24 આવી ગયા. તમારે સ્ટાર્ટથી રેન્ક શોધવી હોય તો ટોટલ કેટલા છે? 39 છે. સમજ્યા? ટોટલ 39 છે માઇનસ સુરેશની રેન્ક લાસ્ટથી કેટલી છે? મારે આ શોધવાનું થયું. સ્ટાર્ટથી રેન્ક શોધવી હોય તો મને લાસ્ટથી રેન્ક ખબર પડી 24, પાછળથી +1 કરીશ. તમને એવું થાય કે +1 કેમ કરવાનો? કેમ કે જો 39 માંથી તમે 24 બાદ કરશો, 39 માંથી 24 બાદ કરશો તો ઓબ્વિયસલી સુરેશની રેન્ક એ બાદ થઈ જશે. સુરેશને તો આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. એ તો પેલામાં -1 કેટલા માટે કરતા હતા? ગણતરી 2 વખત થતી હતી. તો અહીં હવે 39 માંથી 24 બાદ કર્યા તો પાછા +1 કરવું પડશે. તો 15 + 1 = 16. 16 ઇઝ યોર આન્સર. 16 તમારો જવાબ છે. એકદમ સિમ્પલ. ઓકે, ખબર પડી જાય એવો જ છે પ્રશ્ન, સેટ પણ ભારે નથી. ચલો, આ એક ક્વેશ્ચન છે મિત્રો. આવા ક્વેશ્ચન તમે હમણાં છેલ્લે ડીવાયએસઓ એસટીએમમાં પૂછાય એમાં કંઈ જ કરવાનું નથી. બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. જો કેવી રીતે તમારે આવો પ્રશ્ન પૂછે ને, એટ 9 o'clock what time between 9 PM and 10 PM in the PM will be the hour and minute hands of a clock point in opposite direction. Opposite direction, તમને ડાયરેક્શનનો મિનિંગ ખબર હોય જો. ઓપોઝિટ ડાયરેક્શન એટલે થીટા ઇક્વલ ટુ કેટલા થાય? 180 ડિગ્રી થાય. આટલું યાદ રાખવાનું. થીટા ઇક્વલ ટુ કેટલા થાય? 180 ડિગ્રી. જો રાઈટ એંગલ કે અથવા તો ક્લોકવાઇઝ રાઈટ એંગલ કે તો 90 ડિગ્રી હોય અને ટુગેધર કે ઓન કરંટ કે તો થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી. ઓપોઝિટ ડાયરેક્શન એટલે થીટા ઇક્વલ ટુ 180. આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાનો? તમને સૂત્ર તો આવડે જ છે. થીટા ઇક્વલ ટુ 11/2m - 30. હવે આનું ગુજરાતીમાં એકવાર મિનિંગ સમજો. ગુજરાતીમાં શું થાય? એવું કહેવા માંગે છે કે 9 વાગ્યા અને 10 વાગ્યાની વચ્ચે, 9 વાગ્યા અને 10 વાગ્યાની વચ્ચે ઘડિયાળના કયા સમયે, 9 થી 10 ની વચ્ચે ઘડિયાળના કયા સમયે બંને કાંટા એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે?
બરાબર, આ ગુજરાતીનો મિનિંગ છે. હવે 9 થી 10 ની વચ્ચે હોય એટલે 10 તો આવ જ નહીં. કહેવાનો મિનિંગ 9:15, 9:25, 9:35 એવો કોઈ સમય આવશે ને? 10 તો આવ જ નહીં. 9 થી 10 ની વચ્ચે એટલે 9 વાગ્યા ને પછી કોઈ મિનિટ થતી હશે, 10 તો આવશે જ નહીં. હવે થીટા ઇક્વલ ટુ 11/2 માઇનસ 30h, થીટાની વેલ્યુ શું થાય? 180 થાય. ઓકે, મિનિટ તો શોધવાની જ છે આપણે, સમજજો. મિનિટ શોધવાની છે અને 30h. હવે એચમાં તમારે શું કરવાનું છે? એચમાં 9, મેં હમણાં જ કીધું કે 9 થી 10, તો 10 તો આવશે જ નહીં. તમારે પહેલો સમય નહીં જ લેવાનો, તો એચમાં ઓલવેઝ 9 મૂકવાનું. તમને એવું થાય કે સર 4 થી 5 હોય તો 4 થી 5 હોય તો 4 જ લેવાનો, 3 થી 4 હોય તો 3 જ લેવાનો, પહેલો ટાઈમ જ લેવાનો. કારણ કે 3 થી 4 હોય 4 ના આવે, 4 થી 5 હોય તો 5 ના આવે. તો તમે હવે જુઓ 30 નવો શું થાય? 270. 270 અને 180 તમે આ બાજુ લાવો, 180 વત્તા 270, આ બાજુ 11/2 એમ થાય. તો આ શું થયું? 370 ને 80 450 થયા. 450 ઇક્વલ ટુ 11/2 એમ, બે ને અહીં ગુણો તો આ તો શું થયું? 900 બરાબર 11 એમ. હવે તમે આમ તો 900 ને 11 વડે ભાગો તોય જવાબ આવી જાય. પણ એક વસ્તુ યાદ રાખો, જ્યારે 720 કરતાં મોટો જવાબ હોય ને એંગલમાં, 720 કરતાં મોટો એંગલ હોય, 720 થી નાનો હોય તો કોઈ ટેન્શન નથી. 720 કરતાં મોટો એંગલ હોય ને તો એને એમાંથી 720 બાદ કરી નાખવાના. તો તમે 900 માંથી 720 બાદ કરી નાખો તો 200 ને 200 માંથી 20 જાય તો કેટલા આવી ગયા? 180. જ્યારે 720 કરતાં મોટો એંગલ આવે આ બાજુ, કેમ? એનું કારણ છે કે તમે નોર્મલી ઓપ્શનમાં જુઓ તો 360 કરતાં નાના જ એંગલ હોય છે. અહીં તો 900 એટલે 360 ને 360 બે વખત આખું ચક્ર ફરી ગયું, તો બાદ કરી નાખો, 180 આવી ગયો. ઓકે, તો 900 ની જગ્યાએ હું 180 લખી શકું. 180 બરાબર 11 એમ. તો એમ બરાબર શું થાય? 180 ભાગ્યા 11. તો 180 ને તમે 11 વડે ભાગો તો 11 એકા 11, 7 0, 11 છક 66, 4 11 અને 16 વાળો જવાબ જોઈ લો. ઓકે, 16 4 11 મિનિટ પાસ્ટ 9 આવી ગયો જવાબ. આ તમારો જવાબ છે. આપણે ભેગું એ શું કે 11 16 છે, પતી ગયું જવાબ. કેમ બાદ કર્યા? મેં તમને કીધું 720 થી મોટી સંખ્યા હોય તો એમાંથી 720 ને બાદ કરી નાખવાના. સમજી ગયા? ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ફરીથી કેવો પ્રશ્ન આવ્યો? કેલેન્ડરનો ક્વેશ્ચન આવ્યો. કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ તો કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. સુરેશ વોઝ બોર્ન ઓન 4 ઓક્ટોબર. સુરેશ 4th ઓક્ટોબર 1999. સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999 ના રોજ છે. બરાબર, સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999 ના રોજ છે. હવે શું કહે છે? શ્રીકાંત વોઝ બોર્ન 6 days બિફોર સુરેશ. શ્રીકાંત છે 6 ડે એટલે આપણે ગણીએ 3 ઓક્ટોબર, 2 ઓક્ટોબર, 1 ઓક્ટોબર, પછી ઓક્ટોબરની આગળ સપ્ટેમ્બર આવે, સપ્ટેમ્બરમાં 30 મહિના, 30 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બર. તો જુઓ 1 2 3 4 5 અને 6, 29 સપ્ટેમ્બર, 6 દિવસ પહેલા જન્મેલો. તો 29 સપ્ટેમ્બર 1999 ના રોજ કોનો જન્મ થયેલો છે? શ્રીકાંતનો. શશિકાંત નામમાં ભાઈ થોડું ચેન્જ જોજો, શ્રીકાંત કે શશિકાંત કે તમે જે ગણતા હોય. ઓકે, હવે પ્રશ્ન શું કહે છે? ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ધ યર ફેલ ઓન સન્ડે. હવે ઇન્ડિપેન્ડન્સ ડે ખબર હોવી જોઈએ, રિપબ્લિક ડે, ક્રિસમસ, ઉત્તરાયણ, ઓકે, મકર સંક્રાંતિ બધું ખબર હોવી જોઈએ. તો આ પ્રશ્ન આવો થઈ ગયો. ઇન્ડિપેન્ડન્સ એટલે 15 ઓગસ્ટ. તે જ વર્ષની વાત કરીએ. 1999 ના રોજ કયો વાર હોય? શું કહે છે? સન્ડે હોય છે. સન્ડે હોય છે. હવે તમે કેલેન્ડર ચેપ્ટર જોયું તો આ મંથ ટુ મંથ થઈ ગયું. 15 ઓગસ્ટ 1999 ના રોજ સન્ડે હોય તો 29 સપ્ટેમ્બર 1999 ના રોજ કયો વાર હોય? તો તમે +7 ઉમેરતા જાઓ તો એ જવાબ આવી જાય. સ્માર્ટ સ્ટુડન્ટ હોય ને તો એને ખબર છે કે ઓગસ્ટ ને સપ્ટેમ્બર બેના જ દિવસો ગણવાના છે. તો ઓગસ્ટના હું કેટલા ગણું? ટોટલ 31 માંથી 15 બાદ કરું તો 16 દિવસ ગણતરીમાં આવે. કેમ કે 1 થી 15 ઓગસ્ટની જરૂર નથી. અને સપ્ટેમ્બર તો આખો મહિનો આવશે ગણતરીમાં. 29 29 આવશે. 29 વત્તા 16 45 થાય, 45 થાય. 45 7 કરતાં મોટી સંખ્યા છે, 7 વડે ભાગી નાખો. 7 છક 42, 45 માંથી 42 જાય તો 3. સન્ડેમાં 3 ઉમેરો, મંડે, ટ્યુઝડે અને વેનસડે. વેનસડે તમારો જવાબ છે. ઓકે, પડી ખબર ભાઈ? શું કર્યું મેં? મને 6 દિવસ પહેલા ખબર પડે 29 સપ્ટેમ્બરે શશિકાંતનો બર્થડે છે. એને કીધું ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ધ ધેટ યર ફેલ ઓન સન્ડે. 15 ઓગસ્ટે સન્ડે હોય
દેન વિચ ડે વોઝ ધ શશિકાંત બોર્ન? તો 29 સપ્ટેમ્બર 1999 વેનસડે, એટલે કયો વાર હોય તો ઓગસ્ટના 16 ને સપ્ટેમ્બરના 29, 45 7થી મોટી સંખ્યા 7 વડે ભાગ્યા 3 શેષ વધી, સન્ડેમાં 3 ઉમેર્યા તો વેનસડે તમારો જવાબ આવી ગયો. ઓકે, મોક ટેસ્ટ 8 ઇઝ ઓવર એન્ડ 9. ચલો ફરીથી આ જે છે એ આવેલો છે એનાલોજીનો ક્વેશ્ચન છે. તો ભાઈ 20 અને 8001 મેં તમને કીધેલું કે એનાલોજીના પ્રશ્નો સોલ્વ કરવા વર્ગ, ઘન, ઘનમૂળ, વર્ગમૂળ બધું આવડતું હોવું જોઈએ. તો અહીંથી તમને કંઈક તો એવું લાગે જ છે કે જે નંબર આપેલો છે એનો ઘન પ્લસ 1 કરેલો છે એવો રિલેશન લાગે. 20નો ઘન કેટલો થાય? 8000 થાય. 8000 પ્લસ 1 8001. તો સેમ આ બાજુ હું 2નો ઘન કરું, 2નો ઘન વત્તા 1 9. બહુ સિમ્પલ છે, જોઈને ખબર પડી જાય. ચલો ફરીથી કેવો પ્રશ્ન આવ્યો? તો મેં તમને કીધું મેથેમેટિકલ ઓપરેશનનો ક્વેશ્ચન આવ્યો. R5S6 ક્યુની વેલ્યુ શું થાય? જો ક્યુ ડિનોટ મલ્ટિપ્લિકેશન, પી ડિનોટ પ્લસ, બરાબર, આર ડિનોટ શું છે? ડિવિઝન, અને એસ ડિનોટ માઇનસ. ઓકે, 18 ગુણ્યા 12 કરો, 180 ને 36 216 થાય. મને ખબર છે 4 ભાગ્યા 5 0.8 થાય. કરો તમે 4 ભાગ્યા 5 કરો, પોઈન્ટ મૂકો, 40 0 નીચે આવો, 5 8 40 0.8 માઇનસ 6. સિમ્પલ. 216 માંથી 6 જાય તો કેટલા વધે? 210 વત્તા 0.8. તો તમારું બનશે શું? 210.8. મેથેમેટિકલ ઓપરેશન એકદમ સિમ્પલ છે. ઇઝ ધેટ ક્લિયર? સમજાઈ ગયું? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, ચલો નેક્સ્ટ. આ મિસિંગ નંબરનો ક્વેશ્ચન છે. તમે બોલે ખૂટતી સંખ્યાઓ શોધવી. આમાં કોઈ મેથેમેટિકલ ઓપરેશન હશે 9 17 33. આનું લોજિક કોઈ પણ હોઈ શકે. તમને ખબર પડવી જોઈએ કે ભાઈ 9 17 આપેલા છે તો અહીં કંઈક આવો રિલેશન બનતો હશે. 9 દુ 18 માઇનસ 1 17. તમે પ્રેક્ટિસ કરી હશે. આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ તમારો નંબર 17 દુ 34 માઇનસ 1 33. યસ, તો મને ખબર પડવી જોઈએ મારો જે નેક્સ્ટ આન્સર હોય 33 દુ 66 માઇનસ 1 65 65 મારો આન્સર હોવો જોઈએ. 65 છે. ઓકે, સમજાયું? 65 ઇઝ યોર આન્સર. ઓકે, લોજિક આ છે. ઇન્ટુ 2 માઇનસ 1. અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે ભાઈ, તમને કોઈ પણ રીતે પૂછી શકે મિસિંગ નંબરમાં. હવે તમને એક પઝલ જેવું એક પ્રકારનું સિટિંગ જ કહી શકાય. આપણે 2 સર્ક્યુલર સિટિંગ જોયા. આ એક સ્ટ્રેટ લાઇન સિટિંગ છે. સ્ટ્રેટ લાઇન સિટિંગમાં જેમ વાંચ્યું એને એમ જ મૂકી જવાનું છે. જો એને શું કીધું? 5 ગર્લ્સ આર સિટિંગ ઓન અ બેન્ચ ટુ ધ ફોટોગ્રાફ. એક ફોટોગ્રાફમાં 5 છોકરીઓ એક બેન્ચ પર બેસેલી છે. હવે કેવી રીતે અરેન્જમેન્ટ છે એને આપેલું છે. જો સીમા ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ રાની. હું રાનીના લઈશ અહીંથી. જો હવે એને રાનીના તમે સેન્ટરમાં લો. કેવા મીન્સ કે રાનીનું નામ મૂકી તો સીમા ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ રાની. તો રાનીની લેફ્ટ કોણ છે? સીમા. સીમા ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ રાની એન્ડ રાઈટ ટુ બિંદુ. બિંદુની રાઈટ છે. આવું થાય. એક વખત તમારે મૂકીને પછી વાંચી જોવાનું. જો સીમા ઇઝ લેફ્ટ ટુ ધ રાની, બરાબર, લેફ્ટ ટુ ધ રાની. તો રાનીની લેફ્ટમાં છે એન્ડ ટુ ધ રાઈટ ઓફ બિંદુ. બિંદુની રાઈટમાં થઈ સીમા. ક્લિયર થઈ ગયું? હવે શું કહે છે? જો મેરી ઇઝ ટુ ધ રાઈટ ઓફ રાની. મેરી રાનીની રાઈટમાં છે. ઓકે, મેરી રાનીની રાઈટમાં છે. અને રીટા ઇઝ બિટવીન રાની એન્ડ મેરી. રીટા છે એ રાની અને મેરીની વચ્ચે છે. પતી ગયું. રીટા છે એ રાની અને મેરીની વચ્ચે છે. થઈ ગયું તમારું અરેન્જમેન્ટ. શું કહે છે? who are at the corners in the photograph. કોર્નરમાં કોણ છે? આ કોર્નરમાં બિંદુ છે ને આ કોર્નરમાં મેરી છે. તો બિંદુ અને મેરી તમારો આન્સર હશે. બિંદુ એન્ડ મેરી. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી સિટિંગ આવ્યું. સિટિંગમાં હવે ગભરાવાનું નહીં. હું માનું છું કે તમે આ કરી નાખેલું હશે. ઓકે, ચલો 8 મેમ્બર છે. મેં તમને કીધું કે ક્યાંથી સ્ટાર્ટ કરવું, પોઝિટિવ નેગેટિવ ડેટા કેવી રીતે લેવા, એના તમે બાદશાહ થઈ ગયા. હવે હું માનું છું કે ત્યાં સુધી તકલીફ નહીં હોય. રાઈટ લેફ્ટ. ઓકે, શું કીધું છે? જો AC, DG, HE એન્ડ FB આર સીટેડ એડજેસન્ટ ટુ ઈચ અધર. એટલે AC, DG, HE ને FB એકબીજા જોડે બેસેલા છે. કેટલો બધો ડેટા આપી દીધો. A is also seated adjacent to H.
એટલે એચ એ જોડે બેસેલા છે એવું કહેવા માંગે છે. બધું ડેટા જોડે આપી દીધેલું છે. હવે અહીંથી ચાલુ કરવાનું, કોઈ એક ડેટા લઈ લો. બી ઇઝ સેકન્ડ ટુ ધ રાઇટ ઓફ એચ. મેં તમને કીધું કાયમ બીજો મેમ્બર મૂકી દો. બી ઇઝ સેકન્ડ ટુ ધ રાઇટ ઓફ એચ. એચ ના એ મૂક્યું તમે તો એની સેકન્ડ રાઇટ કોણ થશે? બી. 1 અને 2 અહીં કોણ આવશે? બી. ક્લિયર? સેકન્ડ રાઇટ બી. બી ઇઝ સેકન્ડ ટુ ધ રાઇટ ઓફ એચ. આવી ગયું? હવે તમે જુઓ, તમે એક વસ્તુ જુઓ, એ સી ડી જી એચ ઈ. ઓકે, અને પહેલા બીજા ડેટા આપણે મૂકવાનો ટ્રાય કરીએ. શું કહે છે? ઈ ઇઝ થર્ડ ટુ ધ રાઇટ ઓફ સી. ઈ ઇઝ થર્ડ ટુ ધ રાઇટ ઓફ સી. ઓકે, ઈ ઇઝ થર્ડ ટુ ધ રાઇટ ઓફ સી. એ કોઈ ડેટા નથી, કહેવાનો મિનિંગ એનું હાલ નથી મૂકેલું. પછી શું કહે છે? જી ઇઝ ઓપોઝિટ ટુ ઈ. હવે આ જે ડેટા આપેલો છે, જી ઇઝ ઓપોઝિટ ટુ ઈ, બરાબર, અને એ ઇઝ ઓલ્સો સિટેડ એડજેસન્ટ ટુ એચ. એ ઇઝ ઓલ્સો સિટેડ એડજેસન્ટ ટુ એચ. તો તમે દેખો, એક વસ્તુ અહીંથી તમને ખબર પડવી જોઈએ. એ ઇઝ ઓલ્સો સિટેડ એડજેસન્ટ ટુ એચ એટલે એની જોડે એચ છે તો મારે એના અહીં જ મૂકવું પડે. તમને એવું થાય સર એને કેમ અહીં મૂકવાનું? જો તમે એના અહીં મૂકશો તો એચ અને બીથી ઘેરાઈ જશે, અને એને શું કીધું? એસી. એસી એ જોડે બેસે છે તો તમે એના અહીં મૂકો ને તો જ તમારે સીની જગ્યા અહીં આવશે. સમજાય તમે? તો જ તમારે સીની જગ્યા અહીં આવશે, બરાબર. હવે આપણે જોઈએ, આ એક સી આવી ગયો ને ડેટા, તો એના રિલેટેડ આપણે ડેટા મૂકીએ. ઈ ઇઝ થર્ડ ટુ ધ રાઇટ ઓફ સી. સીની થર્ડ રાઇટમાં કોણ છે? ઈ છે. ઓકે, ઈ ઇઝ થર્ડ ટુ ધ રાઇટ ઓફ સી. તો એની થર્ડ રાઇટ જો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, અહીં ઈ આવી ગયો તો બી ઈ જોડે. ઓકે, એ તો આવી ગયો. એચ ઈ જોડે જ બેસે છે ને, જો એચ ઈ નું આવી ગયું કામ, એટલે એ આપણું પૂરું થઈ ગયું. પછી ડી જી કીધા છે અને બી અને એફ કીધા છે, તો બીની બાજુમાં તો એક જ જગ્યા ખાલી છે, બી એફ આવશે, બરાબર. સી રિલેટેડ કોઈ કીધેલું છે? ઓકે, જી ઇઝ ઓપોઝિટ ટુ ઈ. એની ઓપોઝમાં કોણ છે? જી છે. ક્લિયર? અને કોણ વધ્યું? એ બી સી ડી. એ બી સી ડી વધ્યું ને, બાકી તો બધું આવી ગયેલું છે. ડી કોઈ જગ્યાએ નથી તો ડી મૂકી દો. તો હુ ઇઝ સિટેડ સેકન્ડ ટુ ધ રાઇટ ઓફ ડી. ડી ની સેકન્ડ રાઇટમાં કોણ છે? તો ડી ની સેકન્ડ રાઇટમાં સી આવશે. આ થાય રાઇટ, આ લેફ્ટ થશે. ડી ની સેકન્ડ રાઇટમાં કોણ છે? ફર્સ્ટ, સેકન્ડ રાઇટ સી. તમે જોઈ લેજો. ઓકે, એકવાર સેટિંગ તમારું કન્ફર્મ આવે. ગોખવાનું નહીં, સેટિંગ તમે કોઈ પણ જગ્યાએથી શરૂ કરી શકો. સેટિંગ અરેન્જમેન્ટને બધી કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. જો કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જાય છે ને, એ સી ડીજી જોડે જોડે આવી ગયા, ઓકે, એચ ઈ પણ જોડે જોડે છે અને એ ને એચ પણ જોડે જોડે છે. તમે કોઈ પણ રીતે લખી શકો છો સેટિંગમાં. ઓકે, તો છેલ્લો મૂક ટેસ્ટ આપણે જોઈએ. હવે તમને આ રીતે આઈબીપીએસમાં આ પ્રકારના એક પ્રકારના પ્રશ્નો પૂછે છે. તમને આ રીતે નંબર આપ્યા 446 362 576 495 241. બિલો ગિવન અ સિરીઝ ઓફ સમ 5 નંબર્સ. 5 નંબરની એક સિરીઝ આપેલી છે. મેં તો ગેરંટી મારીને કહું, તમે, હું તમને એવું કંઈ અભિમાન નથી કરતો, પણ તમે દેખો ઘણા લોકોએ આના મીન્સ કે આને બેચ શરૂ કરી છે. તમે મૂક ટેસ્ટનું સોલ્યુશન જોશો ને, એ કોર્સ કરતાં વધારે હશે. મને ખબર છે આમાંથી ઘણા લોકો જોતા હશે, એ ફીલે કરતા હશે કે અમે અમુક પૈસા બગાડ્યા છે, આમના આટલા પૈસામાં આટલું સારી વસ્તુ મળી રહે છે. આવા તમે પ્રશ્નો કરાયા જ નહીં હોય કોઈએ. ઓકે, હું તો જાણું જ છું મિત્રો. Below given a series of some 5 numbers. Number are 446, 362, 576, 495, 241. હવે શું કહે છે? Answer the following question based on these numbers. If the middle digit in all the numbers are removed, then which of the following number will be the minimum? દરેક નંબરમાંથી મિડલ નંબર કાઢી નાખવામાં આવે તો કયો નંબર મિડલ બને? કયો નંબર મિનિમમ બનશે? 446, 362, 576, 495 અને 241. તો દરેકમાંથી તમે મિનિમમ વચ્ચેનો નંબર કાઢો. આ 4 કાઢો તો 46 બને, અહીંથી 6 કાઢો તો 32 બનશે, અહીંથી 7 કાઢશો તો 56 બનશે, અહીંથી 9 કાઢશો તો 45 બનશે, અને અહીંથી 4 કાઢશો તો 21. મને એમ કહો 46, 32, 56, 45 અને 21માંથી સૌથી મિનિમમ નંબર કયો થયો? સૌથી નાનો નંબર 21. તો તમારો જવાબ શું આવશે? 241. 241 સૌથી મિનિમમ બનશે ને ભાઈ. હવે ક્લિયર? ચલો, ખબર પડી ગઈ તમને? ઓકે, આ એક ક્વેશ્ચન છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આમાં મને ખબર છે ઘણાએ 44 લખ્યું હશે ને ઘણાએ 22 લખ્યું હશે.
ઘણાએ 44 લખ્યો હશે, ઘણાએ 22 લખ્યો હશે. બટ એક વસ્તુ કહી દો, 22 જે લોકોએ લખ્યો હોય એ લોકોનો જવાબ ખોટો છે. તમારો આન્સર આવશે 44. કેમ ખોટું છે હું ફટાફટ સમજાવીશ, તમે ધ્યાન આપજો. એને પ્રશ્ન શું પૂછેલો છે સમજજો. હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે ધ હેન્ડ્સ ઓફ અ ક્લોક આર સ્ટ્રેટ. એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા સીધી લાઈનમાં કેટલી વાર આવે? આનું અનુવાદ આ રીતે થાય. જો ગુજરાતીમાં કોઈક વાર તમારે પૂછે ને તો ખબર પડે. પ્રશ્ન આ રીતે થાય, એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા સીધી લાઈનમાં કેટલી વાર આવે? બરોબર. તમે જો પાછળ એને બીજી કોઈ કન્ડિશન આપી નથી, સિમ્પલ કીધું છે હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે ધ હેન્ડ્સ ઓફ અ ક્લોક આર સ્ટ્રેટ. એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા સીધી લાઈનમાં કેટલી વાર આવે? મોટા ભાગના લોકો સીધી લાઈન એટલે હમણાં સમજાય કે ભાઈ થીટા 180 સમજતા હોય છે. વાત તો સાચી જ છે. જો તમે ખાલી આટલું કન્સિડર કર્યું હોય કે થીટા ઇક્વલ ટુ 180 સમજો, તો આ તમે જાણો છો કે થીટા ઇક્વલ ટુ 180 12 કલાકમાં 11 ટાઈમ્સ. આ પોઝિશન 12 કલાકમાં 11 ટાઈમ્સ થાય તો ઓબ્વિયસલી 24 અવર્સમાં 22 ટાઈમ્સ થાય. ઓકે, તો મોટાભાગના લોકોએ 22 જવાબ લખ્યો હશે, એ લોકોએ આ રીતે વિચારીને લખ્યો હશે. પણ અહીં તમે દેખો, આ પ્રશ્ન જ્યારે એકવાર પરીક્ષામાં પૂછે ને ત્યારે અમે કોન્ટ્રાવર્સી થયેલી. કેમ? સ્ટ્રેટ કીધેલું છે. હવે એને પાછળ કોઈ કન્ડિશન નથી આપી, તો આ સ્ટ્રેટ કહેવાય દોસ્તો. સમજજો. અહીં ગુજરાતીમાં જો સીધી લાઈન, તો આ સ્ટ્રેટ જ કહેવાય ને. બંને કાંટા મીન્સ થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી, થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી, આ સ્ટ્રેટ જ કહેવાય. અહીં પાછળ કોઈ કન્ડિશન નથી આપી કે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ડિગ્રી. ખાલી તમારે થીટા 180 જ સમજવાનો. તો એને એવી કન્ડિશન નથી આપી. તો જ્યારે યાદ રાખો આવો પ્રશ્ન પૂછાય ને પાછળ કોઈ કન્ડિશન ના આપી હોય ને તો તમારે બંને કન્ડિશન લેવાની. થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી પણ લેવાનું. તો થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી પણ 12 કલાકમાં 11 ટાઈમ્સ થાય. ઓકે, તો એ પણ 24 કલાકમાં કેટલી ટાઈમ્સ થાય? 22 ટાઈમ્સ. તો તમે દેખો 22 પ્લસ 22 કેટલા ટાઈમ્સ થાય? 44 ટાઈમ્સ થાય. બંને કન્ડિશન કન્સિડર કરવાની. અહીં મિસ્ટેક ના થવી જોઈએ. જો મિસ્ટેક થઈ તો તમારો એક હાથથી માર્ક્સ ગયો. તો તમને એવું થાય કે સર જવાબ ક્યારે બદલાય? જો આ જ પ્રશ્ન આપ્યો હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે ધ હેન્ડ્સ ઓફ અ ક્લોક આર સ્ટ્રેટ, અને તમને એવું કહી દીધું કે ભાઈ થીટા ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0, તો તમારે ત્યાં ખાલી થીટા 180 જ સમજવાનો. 180 સમજવાનો. તો 12 કલાકમાં 11 વાર, 24 કલાકમાં 22 વાર. તમારો જવાબ ત્યાં 22 આવે. પણ અહીં કોઈ કન્ડિશન નથી કીધી. તો થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી અને થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી બંને કન્સિડર કરવાનું. 44 ટાઈમ્સ તમારો જવાબ આવી ગયો. ક્લિયર? ઓકે, ચલો. ખબર પડવી જોઈએ ભાઈ. હું ફરીથી કહું છું, આની પાછળ કલાક હું લવારી કરી શકું દોસ્તો, પણ એ જરૂર નથી. આ હું તમને પરફેક્ટ વસ્તુ કહી દીધી. ઓકે, એટલે પાછળ કન્ડિશન ના આપી હોય તો તમારે બંને કન્સિડર કરવાનું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. અહીં લોજિકલ રિલેશન આપે 64 ભાગ્યા 14 15. તમને 64 ભાગ્યા 14 15 ના થાય, મને ખબર છે. આ લોજિકલ ઓપરેશન છે. તો વિચારો કે એવી શું પ્રોસેસ કરી હોય. તો આને શું કર્યું? 64 ભાગ્યા 14 15 આપે તો આપણે વિચારીએ કે અહીં શું કરેલું હોય? 6 ને 4 આ બેનું ટોટલ કરી નાખ્યું છે 10, અને આ 1 ને 4 5 કરેલા છે. બંનેના ટોટલ કર્યા, વચ્ચે કે શું મૂકતા 5 આવ 5 થઈ ગયું. આ બાજુ જુઓ આપેલું છે 92 ભાગ્યા 31 બરાબર 7. 92 એટલે 9 2 11, વચ્ચે માઇનસ મૂકેલા છે અને 4 7. તો આપણે શોધવાનું શું છે? 56 ભાગ્યા 22 કેટલા થાય? 56 એટલે 5 ને 6 11, માઇનસ મૂકો 2 ને 2 4, તો 11 માંથી 4 જાય તો તમારો જવાબ આવે 7. આવા લોજિકલ ઓપરેશન પણ પૂછાતા હોય છે પરીક્ષામાં, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કેલેન્ડરનો પ્રશ્ન છે મિત્રો. શું કહે છે? ઇફ ધ 5th ડેટ ઓફ અ મંથ ઇઝ ટ્યુઝડે, what date will be 3rd days after the 3rd Friday in the month? જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો તે મહિનાના what date will be 3rd days after the 3rd Friday in the month? તો તે મહિનાના ત્રીજા શુક્રવારના ત્રીજા દિવસે કઈ તારીખ હશે? આનો ગુજરાતી મીનિંગ શું થાય? જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો તે મહિનાના ત્રીજા શુક્રવારના ત્રીજા દિવસે કઈ તારીખ હશે? સિમ્પલ. તો અહીંથી આપણને એટલી ખબર પડવી જોઈએ કે કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો એવું જરૂરી નથી કે મહિનો 5મી તારીખે શરૂ થતો હોય. મોટા ભાગના લોકો એ મિસ્ટેક શું કરે છે ખબર છે? મને એમ કહો, મારે આ ક્વેશ્ચનમાં ત્રીજો ફ્રાઈડે મને એ ખબર પડી જાય ત્રીજી ફ્રાઈડે કઈ તારીખ હોય તો એમાં હું 3 દિવસ સીધા એડ કરી શકું. પણ મને ત્રીજો ફ્રાઈડે ક્યારે ખબર પડે? જ્યારે પહેલો ફ્રાઈડે ખબર પડે ત્યારે. પહેલો ફ્રાઈડે ખબર પડે ત્યારે 3rd ફ્રાઈડે ખબર પડે.
પહેલો ફ્રાઈડે ખબર ત્યારે પડે મારે શોધવો પડે. ઘણા લોકો શું કરે 5 તારીખે મંગળવાર, 6 તારીખે બુધવાર, 7 તારીખે ગુરુવાર. પણ ભાઈ 5મી તારીખ આપી છે, 1 થી 5માં ચેક કરી જો ફ્રાઈડે આવે છે કે નહીં. બસ આ જ મિસ્ટેક થાય છે. 4થે કયો થાય? મંડે. 3rd કયો થાય? સન્ડે. 2 સેટરડે. જો આવ્યો ને પહેલી તારીખે કયો આવ્યો? ફ્રાઈડે આવ્યો. જોયું? પહેલી તારીખે ફ્રાઈડે આવ્યો, અહીંથી ખોટો આવે પછી તમારે. પહેલી તારીખે ફર્સ્ટ ફ્રાઈડે આવ્યો તો 1 + 7 8 તારીખે સેકન્ડ ફ્રાઈડે કહેવાય. આ સેકન્ડ ફ્રાઈડે આવ્યો. ઓકે, અને એમાં હું +7 કરું તો 15 એ શું આવ્યો? થર્ડ ફ્રાઈડે આવ્યો. થર્ડ ફ્રાઈડે. હવે એને શું કીધું છે? વોટ ડેટ વિલ બી 3rd days આફ્ટર થર્ડ ફ્રાઈડે? ઓકે, 15 + 3. થર્ડ ફ્રાઈડે 15 તારીખે, તો એના 3 દિવસ પછી, તો 15 + 3 શું જવાબ આવે? 18. કઈ તારીખ આવે? 18 તારીખ આવે. સિમ્પલ ક્વેશ્ચન છે. 15 + 3 18. મેં શું કર્યું? પહેલા ફર્સ્ટ ફ્રાઈડે શોધ્યું. ફર્સ્ટ ફ્રાઈડે મને ક્યાંથી મળ્યો? 5મી તારીખે મંગળવાર હતો, એ મહિનાની પહેલી તારીખે શુક્રવાર હતો. બીજો શુક્રવાર 1 + 7 8 તારીખે બીજો શુક્રવાર. 8 + 7 15. 15 તારીખે ત્રીજો શુક્રવાર. અને ત્રીજા શુક્રવારનો ત્રીજો દિવસ, તો 15 તારીખનો ત્રીજો દિવસ. 15 + 3 18 તારીખ આવી ગઈ તમારો જો. ક્લિયર? ઓકે, ચલો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. રેન્કિંગનો ક્વેશ્ચન છે ફરીથી. શું કહે છે? આમાં ડેટા વાંચી લેવાનો, કોઈ ટેન્શન નથી. જો રોશન ઇઝ ટોલર ધેન હાર્દિક. રોશન ઇઝ ટોલર ધેન હાર્દિક જે આપેલું છે એ રીતે જ લખવાનું છે આપણે. રોશન છે એ કોના કરતા ટોલર છે? હાર્દિક કરતા. પણ એક આખું સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે મને ખબર છે. જો કંઈક લોચા મારશે. રોશન ઇઝ ટોલર ધેન હાર્દિક. Who is shorter than Sushil? Roshan is taller than Hardik, but who is shorter than Sushil? Okay, એટલે તમે દેખો હાર્દિક છે એ કોના કરતા શોર્ટર છે? સુશીલ કરતા. તો હું સુશીલ વચ્ચે લખી દઈશ, મારું કામ પૂરું. ઓકે, આખું સ્ટેટમેન્ટ બની ગયું. હવે શું કહે છે? નિઝા ઇઝ ટોલર ધેન હેરી બટ શોર્ટર ધેન હાર્દિક. શું કહે છે? નિઝા ઇઝ ટોલર ધેન હરી. નિઝા છે એ ટોલર કરતા ઊંચી છે, બટ શોર્ટર ધેન હાર્દિક. તો હાર્દિક કરતા નિઝા શોર્ટર છે, અને નિઝા કરતા કોણ શોર્ટર છે? હેરી. બરોબર, આખું બની ગયું. રોશન, સુશીલ, હાર્દિક, નિઝા, હેરી. હવે શું કહે છે? સુશીલ ઇઝ શોર્ટર ધેન રોશન. મેં અહીં પહેલાથી મૂકી દીધું. બાકી તમે સુશીલ આ રીતે રિલેશન બનાવો. રોશન, હાર્દિક, નિઝા, હેરી. સુશીલ, હાર્દિક, નિશા, હેરી. હવે સુશીલ અને રોશન વચ્ચેનો તમે રિલેશન બનાવો. શું કહે છે? સુશીલ ઇઝ શોર્ટર ધેન રોશન. સુશીલ છે એ રોશન કરતા શોર્ટર છે, તો ઓબ્વિયસલી ટોલેસ્ટ કોણ થશે? રોશન થશે. ઓકે, ક્લિયર? તો મિત્રો અહીં જે આપણે 10-10 મોક ટેસ્ટનું રિઝનિંગનું સોલ્યુશન હતું એને પૂર્ણ જાહેર કરીએ છીએ. તમને જો ખરેખર સારું લાગ્યું, દિલ ઉપર એક હાથ મૂકીને કહેજો મિત્રો કે ભાઈ તમને ઓબ્વિયસલી આ 10 મોક ટેસ્ટ રિઝનિંગના 50 ક્વેશ્ચન કરવાથી ઘણો બેનિફિટ થયો છે. ચોક્કસથી તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ઓકે, હવે તમારી ઘણા બધો સમય અને ઘણા બધા પૈસા અને ઘણું બધી વસ્તુ બચાવી છે. પ્રેક્ટિસ તમને કોઈ લાગતું હોય તો તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ઓકે, જય હિન્દ, જય ભારત.